વેરાવળ ખાતે આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે માનવીય સંવેદનશીલતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. જિલ્લામાં વિશેષ કામગીરી કરનાર મહિલાઓના સન્માન દરમિયાન એક અનોખો અને પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો હતો. સન્માનિત થનાર શ્રી લાભુબહેન બચુભાઈ મકવાણા વયોવૃદ્ધ અને અશક્ત હોવાને કારણે સ્ટેજ પર ચડી શક્યા નહોતા. આ બાબત ધ્યાનમાં આવતા જ જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરે વિલંબ કર્યા વિના જાતે સ્ટેજની નીચે ઉતરી તેમના સ્થાને જઈ સન્માનપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કર્યો હતો. જલ જીવન મિશન અંતર્ગત પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના હેઠળ 50% કરતાં વધુ વસૂલાત ધરાવતી ગ્રામ પંચાયતોને ₹1,50,000ની પ્રોત્સાહક રકમ ફાળવવામાં આવી હતી, જેમાં ગીરગઢડાના કોદિયા ગામનો પણ સમાવેશ થાય છે. આ રકમનો પ્રતિકાત્મક ચેક શ્રી લાભુબહેનને આપવામાં આવ્યો હતો. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની આ સહૃદય અને માનવીય કામગીરીને ઉપસ્થિત લોકોએ તાળીઓના નાદથી વધાવી હતી. આ પ્રસંગે સાબિત થયું કે સરકારી અધિકારીઓ માત્ર વહીવટી રીતે નહીં, પરંતુ સંવેદનશીલતામાં પણ સમર્પિત છે તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.